આજકાલના છોકરા ફોનમાં શું જો કરતા હોય આખો દી આમાં ગઈ. જો તમને બતાવજો. બોલો આવું જોતા હોય ના કરો. લે બોલો આટલું સારું તો છે હવે. આવું જ જોવાનું હોય ને હવે મારો છે તો. જો કેવા મસ્ત આના ફોટા. ભગવાનના ફોટા બતાવી. ભગવાનના હોય તો હવે તમારે જોવાના હોય, અમારે આવું જ બધું જોવાનું એ હોય. તો મને ભગવાનના બતાવી તું આમાં. ભગવાનના ફોટા જો. જો તું નહીં સુધરે હાવ નકામ શું થયું? આટલું બધું શેનું હસવું આવે છે? બસ કોમિક. સરસ. અમે હસીએ છીએ તો તું હસ ને. તું કેમ મોઢું ફૂલાવે છે? હા હા, તમે જે ફોનમાં જોયું ને એ મેં નથી જોયું, નહીતર હું પણ હસાત. હવે બોલો. હા, મારે છે કઈ ને ચિંતા છે? ચિંતા તો નહીં, પણ મારે તમને લોકોને એક વાત કરવી હતી. શું? બોલો. હું છે ને આગળ સ્ટડી કરવા માંગુ છું. લ્યો હા. યાર, હા અચાનક. હા હું એ જ કહું છું, આ નવું ભૂત ક્યાંથી આવ્યું પાછું મગજમાં? હા, કઈ ભૂત થોડું કહેવાય મમ્મી, આ ભણવાનું એ ભૂત કહેવાય. આ ભણવાનું ભૂત ન કહેવાય, પણ આમ અચાનક આટલા વર્ષો પછી શું થઈ ગયું અચાનક? બસ મને મન થયું, બીજું તો શું હોય. આવું ભલભલા મન થાય તમને તો? એટલે કંઈક સમજાવો તો કંઈક સમજમાં આવે કે આમ તું ડાયરેક્ટ બોલી દે કે મને ભણવાનું મન થયું તો એ મગજમાં વાત બેસતી નથી. આટલું ભણ્યા બરાબર છે, હવે શું કરવું છે ભણીને? આટલું ભણી એટલે મમ્મી, મેં ખાલી આ ગ્રેજ્યુએશન પતાવ્યું છે, હવે મારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે, એટલા માટે. હવે જિંદગી પોસ્ટ ઉપર આવી ગઈ છે તો હવે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને શું કરવું? એમાં એવું છે ને, હું થોડા ટાઈમ પહેલા મારી ફ્રેન્ડને મળી હતી. એ મારાથી પણ આગળ કેટલું બધું ભણી અને અત્યારે સારી એવી જોબ કરે છે અને પોતાના પગભર છે. અને યુ નો, આ જે લોકો ભણી ગણીને આગળ વધે એ લોકો પોતાના પગભર થઈ જાય અને કોઈની મતલબ ઇન્ડિપેન્ડન્ટ રહે ને. હું એવું નથી કહેતી કે મને તમને કોઈની જરૂર નથી, પણ બસ મારે ભણવું છે. પણ જરૂર શું છે? એ લોકો પગભર થાય એ બધું ઠીક છે, ચલો એ લોકોના ઘરની મેટર હશે, આપણે તો એવી કોઈ તકલીફ જ નથી, તો પછી શું ભણવાની જરૂર છે? આ બેન મજા કર ને તું. આ બેનપણી મળી અને જોયું કે બેનપણી નોકરી કરે છે એટલે મારે નોકરી કરવી, એટલે ભણવાની ઈચ્છા થઈ ગઈ. અરે હું એમ નથી કહેતી કે હું ભણીને તરત નોકરી કરવા માંડીશ, એવું જરૂરી થોડું છે કે મારે પણ નોકરી કરવી જ છે. પણ આ તો જો ભણ્યા હોય તો ક્યારેક કામ આવે. આપણે છે ને ભણવું નથી, નોકરી કરવી એ નથી, આપણે એવી કોઈ પૈસાની જરૂર છે નહીં ઘરની અંદર. આ તારી બેનપણીને જરૂર હશે ને એટલે એ નોકરી કરે છે. પણ બધા દિવસો સરખા તો નથી રહેવાના ને. તું જે અત્યારે જેટલું ભણી બરાબર એ અત્યાર સુધી કઈ કામ આવી ગયું તો પછી શું છે? તમે લોકોએ ક્યારેય મને જોબ કરવા જ નથી દીધી. તમે લોકો ઓલવેઝ એવું જ કહો છો કે આપણે જરૂર નથી. તો બરાબર જ છે ને. અને એમ પણ આટલું ભણીને મને ક્યાં એવી સારી એવી જોબ મળવાની છે? હા, હું માસ્ટર્સ કરીશ તો કંઈક સારી જોબ મળશે, તો પછી હું કંઈક આગળ સારું કામ કરી શકીશ ને. બોલાઈ ગયું, થઈ ગયું હવે તારું. બસ હવે કાંઈ નથી કરવું, ઠીક છે? ભણવાનું જે સમય હતો ત્યારે ભણાઈ ગયું. હવે મેરેજ થઈ ગયા છે, હવે ઘર સંભાળ. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હવે મેરેજ થઈ ગયા છે એટલે મારે મારી લાઈફ ત્યાંથી સ્ટોપ કરી દેવાની? સ્ટોપ કરવાની વાત નથી કરતો. તું મજા કરે છે, બધું જ કામ આપણે અહીંયા સરસ રીતે થાય છે. ભણવાનું ભૂત હવે એ બધું અત્યારે ભૂલી જાવે, કાંઈ ભણવાનું નથી. જો તમે પણ સાંભળી લો અને મમ્મી તમે પણ સાંભળી લો, ભણીશ તો હું ખરી જ. તમે લોકો હા પાડો કે ના પાડો. આ શું જીત છે? હા, તો મને એમ થયું કે હું તમને લોકોને વાત કરું અને તમે લોકો આ મારી વાત સાંભળીને ખુશ થશો, મારી સાથે અગ્રી થશો, પણ નહીં. તમને લોકોને કોઈની ખુશી જોવાતી જ નથી, પચતી જ નથી. એટલે જો હું ભણવાની છું ને એ ફાઇનલ છે. તમારે લોકોને જેમ કરવું હોય ને એમ કરો. આ તો ખરી છે, ભણવાની વાત સાંભળીને અમે હું ખુશ થાય? દાદી બનવું છે એવા સમાચાર આપ્યા હોય તો ખુશ થાય. કેવી વાત કરો છો બા? આ શું કહી રહ્યા છો? મને તો કંઈ સમજમાં નથી આવતું. હવે અમે શું કરીએ?
હવે કહે છે કે મારે ભણવા જવું છે. બોલ, એને હવે કંઈ ભાન પડે છે? લગ્ન થઈ ગયા પછી શું આ ભણવાનું ભૂત ઉભરાયું પાછું? સાચી જ વાત છે ને તમારી. અત્યારે ભણવા જઈને શું કરી લેવાના છે? અને આ ઉંમરે કંઈ ભણવા જાય એ સારું લાગે? ના જ. બધા સમાજવાળા શું વાત કરશે? અરે સમાજવાળાને તો વાતો કરવી હોય ત્યારે કરે, પણ એને એ ભાન નથી પડતી કે હવે મારી સાસુથી કાંઈ ઘરનું કામ થાય નહીં. હું ભણવા જઈશ તો આ ઘરના કામ કોણ કરશે? આવી નથી સમજણ પડતી એટલી. પણ ભણીને એમને કરવું શું છે? નોકરી કરવી છે હવે. લો બોલો, હવે એમણે નોકરી કરવી છે? હા. આપણા ઘરમાં કઈ તકલીફ છે કે એમને નોકરી કરવી પડે? અરે અમે ના પાડી કે તને ઘરમાં છે ને શું તકલીફ છે. આપણા ઘરમાં એવી કોઈ જરૂરત નથી કે તારે નોકરી કરવી પડે. સાચી જ વાત છે ને તમારી. એવી કઈ જરૂરત ના હોય અને નોકરી કરે. તમને તો ખબર છે ને કે આપણા સમાજમાં કોઈ એવી રીતે નોકરી કરવા નથી જતું. એ પણ દીકરી હોય ને તો ઠીક છે. હવે વહુ બની ગઈ હોય, વહુને કોણ નોકરી કરવા દે છે? કે મારી બેનપણી નોકરી કરે છે કે છે એમ કે હમણાં હું ગઈ હતી તો એને મળી એટલે તો કે એના પગભર ઊભી છે. મેં કહું તારી બેનપણીની સાસરીમાં જરૂર હશે, એ લોકોને તો કરતી હશે નોકરી. આપણા ઘરમાં એવી જરૂર નથી તો તારે શું જરૂર છે આગળ ભણવાની? એ જ તો વાત કરું છું કે આપણા ઘરમાં એવી કોઈ તકલીફ નથી તો એમને નોકરી કરવાની શું જરૂર છે? શાંતિથી ઘર સાચવીને બેસાતું નથી? શાંતિથી ઘર સાચવીને બેસે તો આ ઉપાધિ જ નથી. શાંતિથી બધા રહેતા હતા ને ના હોય ત્યાંથી આ કંઈ કુંબાડું નાખ્યું ને અંદર ને ભડકા કરે છે બેઠી બેઠી. સાચી વાત છે. આ તમે કેટલા હેરાન થાવ અને મને ખબર છે કે તમને એ ગૂંઠણનો દુખાવો છે. આ તમારથી પણ કામ બનતું નથી. હવે એ નીકળી જશે, પહેલાં જશે ભણવા અને પછી જશે નોકરીએ, તો આખા ઘરનું કામ તો તમારા માટે જ આવશે ને? તો માથે જ આવે ને પછી. એને તો સ્કૂલે જવાનું મોડું થાય એટલે કરતા ટાઈમ થાય એટલે એ તો જવા માંડે. ઊભા થોડા રહે કાંઈ. આ જયદીપ કાંઈ બોલતો નથી એને? જયદીપની વાત માને જ કે નથી માનતી? અરે કોઈનું નથી માનતી. એણે ના પાડી કે ભણવાની કંઈ જરૂર નથી, ઘર હાચવો અને ઘરે બેસો. જબરું કહેવાય નહીં. આ જયદીપની પણ વાત નહીં માને. આવું તો થોડી ચાલે. સાસરીમાં રહે છે એને એટલું ભાન નથી પડતું? હવે એને છે ને આપણે તો એક દીકરો ને એક વહુ એટલે આપણે તો હાચવી હોય સારી રીતે વહુને દીકરીની જેમ. એટલે આ માથે ચડી વાગી છે. પહેલેથી લાલ આંખ બતાવ્યો હોત ને તો આટલું બોલી જ ન હોત. ભણવા જાવું છે ને બધું. હું તો પહેલાં જ કહેતી હતી કે વહુ છે ને એને વહુની રીતે જ રાખજો. પણ તમે સાંભળતા નહીં હતા. ના, હવે વહુ ને દીકરી બધું હરખું જ છે, હવે ભોગવો. હવે શું આ તો છે ને મારે તો છે ને હાથના કર્યા હૈયે વાગ્યા એના જેવું થયું. હા તો પણ હવે કરવાનું શું છે એ બોલો ને. કંઈ નહીં, અમારાથી નથી સમજતી. તું આવ અને એને સમજાવ કંઈક તો વળી આંખ ઉઘડે એની. કેવી વાત કરો છો? આ તમારાથી નથી સમજતી, જયદીપથી નથી સમજતી તો કઈ મારાથી સમજી જવાની હતી? એ ભાઈ આ તો તમે છે ને બે સરખી ઉંમરનીઓ કહેવાય ને એટલે એકબીજાની વાત સમજે. અને જયદીપ જોડે તો શું કે ઘરવાળો છે ને કે કાંઈ નથી વાત માનવી. ગમે ત્યારે એ મારું જ માનવાનું છે ને. ભલે ને મમ્મીના દેખતા એમ કે મને ના પાડે, આવું હોય ને મગજમાં એને. એ વાત તો સાચી છે કે તમારા દેખતા ભલે જયદીપ ગમે એટલું બોલતો હોય, પાછો રૂમમાં જશે ને એટલે પેલી પટ્ટી પડાવી જ દેશે ને સમજાવી જ દેશે. હા, કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. હું આવું છું અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એને ચોખ્ખી ના જ પાડજે કે ભાઈ નથી ભણવું, તમારે રવા દો, ઘર સાચવો. અને છે ને તો ઘરની અંદર બધાને વ્યવસ્થિત ગરમ ગરમ જમાડો. આપણે કંઈ એવી જરૂર નથી નોકરીની. હા, હવે તમે બધા બળાપા મૂકો. હું આવું છું ને, કહ્યું ને, હું મારી રીતે સમજાવીશ. આ તમે ચા નાસ્તો કર્યો કે નહીં? અરે ચા નાસ્તો તો શું કરીએ પણ ઉગે નહીં. તું તારું કે તારે કેમનું છે? તબિયત પાણી સારા છે ને તારા? બસ મને બધું સારું છે. કંઈ નહીં, હું આવું પછી આપણે વાત કરીએ. એ હા હા, ચાલ. હા, જય શ્રી કૃષ્ણ. મૂકું હો. હા હા હા, મળીએ. હાશ, શું સૂચતું હશે? ભાભી અરે બેન, તમે આવો ને. આવી ગઈ ને. આ કેટલા સમયથી મળ્યા ન હતા એટલે મને થયું કે લાવ બધાને મળ્યા. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આપણે શું હોય, શાંતિ જ હોય. હા, બા ક્યાં ગયા? મંદિરે ગયા? હા, મમ્મી મંદિરે ગયા છે. શું બનાવો છો? જો હું તો રોકાવાની છું એટલે થોડું વધારે જ બનાવજો. કોઈ વાંધો નહીં, રોકાવ ને. તમારું તો ઘર છે, એમાં કંઈ કહેવાની વાત થોડી છે. સાચું કહું ને, મારા ભાભી જેવા કોઈ ભાભી જ નહીં મળે. આમ બધા ભાભીઓને કેવું હોય, આમ નરંડ આવે ને તો ગમે નહીં, પણ તમને છે ને એવું નથી. હું આવું ને તો હંમેશા તમે ખુશખુશાલ જ દેખાવ અને મારા માટે તો નીત નવી વાનગીઓ પણ બનાવો. હા, તો આજે શું ખાવું છે બોલો? તમારે શું બનાવવું છે? હું તો શું હોય,
રોજનું રૂટીન દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી ચાલશે, પણ કંઈક શાક કંઈ સારું બનાવો, કંઈક પનીર ટિક્કા કે કંઈક એવું બધું કંઈક. ઠીક છે, એવું કંઈક બનાવી નાખું, પણ થોડી વાર રૂકવું પડશે. માર્કેટમાંથી થોડોક સામાન લાવવો પડશે ને એટલે. અરે કંઈ વાંધો નહીં, એવું હોય તો મને થોડું સમારવાનું આપી જાઓ અને તમે લેતા આવો. એવું તો કંઈ નથી, હું આવું પછી જ, કારણ કે ટામેટા ને એવું બધું મારે માર્કેટમાંથી લાવવું પછી જ બધું થશે. એટલા કંઈ માટે વાંધો લાવવું નહીં, તો એક પછી. કામ કરો, હું રોકાવાની જ છું. આજનો દિવસ રહેવા દો, પછી સાંજે એવું હતું તો કાલે બનાવી દેજો, એટલે જયદીપ પાસે બધું મંગાવી લેજો. સારું, એવું હશે ને તો હું જયદીપને ફોન કરીશ, એ લાવે તો બી સારું, નહીંતર મારે જ જવું પડશે લેવા માટેથી. તમે કંઈક ભણવા જવાના છો એવા ન્યૂઝ મળ્યા? હા, તમને કોણે કહ્યું? મમ્મી કહેતા હતા, એટલે મમ્મીને મેં ફોન કર્યો હતો ને તબિયત પાણી પૂછવા. તમને ખબર ને મમ્મીના ઘૂંટણનો દુખાવો હોય એટલે મને એમની ચિંતા થયા કરે. પહેલાં હું હતી તો આખા ઘરનું કામ હું કરી લેતી હતી, પછી તમે આવી ગયા એટલે મમ્મીને આમ શાંતિ છે. પણ વાતમાં મમ્મીએ આ વાત કરી કે સંધ્યા હવે ભણવાનું કંઈક વિચારે છે ને પછી જોબ. મને એવું હતું કે તમે આવશો ત્યારે હું તમને કહીશ, પણ મારા પહેલા તો મમ્મીએ તમને કહી દીધું હે ને. મમ્મીથી છે ને મને કહ્યા વગર રહેવાય જ નહીં. કંઈ પણ વાત હોય ને પહેલાં મમ્મી મને ફોન કરે, લાડકી રહી ને મમ્મીની એટલે. હા હા, કેમ નહીં કેમ નહીં. પણ ભાભી હવે આ બધી શું જરૂર છે? હવે તો તમારે બાલ બચ્ચા લાવીને એમને ભણાવવાના હોય, પોતે ભણીને શું કરવાના હતા? બેન, મારી તમારા જેવડી ઉંમર નહીં ને, હજુ તો હું ઘણી નાની છું, હજી તો મારી ભણવાની ઉંમર છે, એટલે હું ભણી શકું, એમાં કંઈ વાંધો નથી. અરે પણ લગ્ન થઈ જાય ને એટલે પછી ઉંમર થઈ ગયા જ કહેવાય. એમાં કંઈ એવું ના જોવાનું હોય કે લગ્ન પછી આ ઉંમર પછી જ અમે કંઈ બાલ બચ્ચા લાવીએ ને એવું. લગ્ન થઈ જાય એટલે લાવી દેવાનું. મારે તો તકલીફ છે કે એ પોસિબલ નથી, બાકી અમે કંઈ વાત ન જોત. બરાબર, તો તમારો ઇશ્યુ એ છે કે હું હમણાં બેબી પ્લાન નથી કરતી, કે પછી એ છે કે હું ભણવાનું નક્કી કરું છું? અરે ઇશ્યુ કંઈ નથી ભાભી, આ તો જસ્ટ વાતની વાત કરું છું કે હવે આ બધી ભણવાની ને બધી ઉંમર ગઈ એટલે હવે છે ને આમ ઘર સંભાળવાનું હોય, ફેમિલીને સાચવવાનું હોય. જો બાને કાયમનો ઘૂંટણનો દુખાવો હોય છે એટલે બાથી તો ઘરનું કંઈ કામ થાય નહીં, એટલે આમ તમારે એ લોકોને ગરમ ગરમ બનાવીને પીરસવાનું એ તો હોય. હું પીરસું જ છું, તમને નથી ખબર તમારા મમ્મી પપ્પાને હું કઈ રીતે રાખું છું એ? હા મને ખબર જ છે ને, તો પછી? મને ક્યાં નથી ખબર, પણ આ તો જસ્ટ વાત કરું છું કે એટલે છે ને હવે આ બધું જે ભણવાનું ને નોકરી વોકરીનું છે ને મૂકી દેવાય. મારો ભાઈ આટલું સારું કમાય છે, તમને જે જોતું હોય એ લાવી દે છે. આ નવું લીધું? હા, રિયલ ડાયમંડનું છે. જોયું, મારો ભાઈ તમને બધું જ અપાવે છે, બધા શોખ પૂરા કરે છે, તો પછી શું કામ ને આ બધી મગજમારી લેવી? તમારી વાત તો બિલકુલ સાચી છે, પણ એમાં એવું છે ને કે મેં એકવાર જે વસ્તુ ડિસાઈડ કરી લીધી ને એ હું કરીને જ રહું છું, અને મારે ભણવું છે એટલે હું ભણીશ. બરાબર ને બેન? અને આમ પણ મારી જિંદગીમાં ઇન્ટરફિયર કરવાવાળા તમે કોણ? અરે ઇન્ટરફેર નથી કરતી, આ તો વાતની વાત ચાલે છે, બીજું તો શું હોય. બાકી મને છે ને કોઈની લાઈફમાં આવી રીતે ઇન્ટરફેર કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. હા, હો બી ના જોઈએ, કારણ કે એ વસ્તુ છે ને બહુ ખરાબ છે, અને આ બધું છે ને પહેલા ચાલતું હતું તમારા જમાનામાં, હવે ના ચાલે. અત્યારની કોઈ છોકરીઓને છોકરાઓ ગમે તે હોય, કોઈ પણ લોકોને અત્યારે કોઈની લાઈફમાં ઇન્ટરફિયર કરો ને એ ગમતું જ નથી. આ પંચાયત નામનો શબ્દ છે ને એ બધાએ ડિલીટ જ કરી દીધો છે. સાચી વાત છે. એટલે આ જયદીપે પણ હા પાડી દીધી તમને ભણવા માટે? હા, એમાં એવું છે કે જયદીપે મને ફાઇનલ હા નથી પાડી, પણ પાડી દેશે. મારો ઘરવાળો છે ને હું મનાવી લઈશ. હા પણ આમ એણે હા તો ન જ પાડવી જોઈએ. પણ હું શું કહું છું, આટલો બધો લોડ લેવો એના કરતાં શાંતિથી બેસો ને, હું જમવાનું બનાવીને તમને બોલાવીશ. હો ને? હા પણ ચાલો. પહેલા હા, લીંબુ મમ્મી, શરબત આ મમ્મી આવી ગયા લાગે છે. લીંબુ શરબત બનાવીને આપો ને. હા. કેમ એટલે હમણાં હું જ્યારે જોતું ટેન્શનમાં જ હોય એવું લાગે, કાંઈ ધંધાનું ટેન્શન છે? કાંઈ નહીં પપ્પા, ધંધાનું ટેન્શન તો હોય, હવે એ તો રહેવાનું થોડું ઘણું, હવે તો બધું હેન્ડલ થઈ જાય, એને કાંઈ વાંધો નથી મને. પણ ટેન્શન બીજું છે. બીજું ટેન્શન શું બીજું છે? ટેન્શન છે ઘરનું, ટેન્શન છે બાયડીનું. કઈ વાતનું? એને ખબર નહીં શું થઈ ગયું છે હવે અચાનક
હવે કંઈક નવી જીદ લઈને બેઠી છે. એમ કહે છે કે મારે ભણવું છે. હવે લગ્નના આટલા વર્ષ પછી હવે ભણવાનું એને કેદુનું મૂકી દીધું હોય ને હવે એને અચાનક ભણવાનું શું લાગી ગયું, મને તો એ જ સમજ નથી પડતી. મને કહેતી હતી કે હું મારી ફ્રેન્ડને મળવા ગઈ તો એ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી, તો એને જોઈને એને ખબર ને હવે એની બેનપણીએ કીધું હશે કે એને જોઈને એને અચાનક એવું થઈ ગયું કે એને જો કેટલી સારી જોબ કરે છે, પોતાને પગભર છે, તો મારે ભણવું જોઈએ અને હું નોકરી કરું. આવા બધા એને વિચાર આવી ગયા છે, તો હવે એને ભણવું છે. એ વાત ટેન્શન લીધા જેવી છે. કોઈ તારી પાસે ખોટો ખર્ચો કરાવતા હોય હો તો બરાબર છે, અને આ ખર્ચા વગરનું છે ને એને ભણવાની ઈચ્છા છે તો ભણવા દે ને, તને શું વાંધો છે? અરે પણ શું અત્યારે જરૂર છે? જો મમ્મીની પણ હવે ઉંમર થાય છે, એને કામ ઘરમાં નહીં થતું હોય અને ઘરમાં એ બધું ઘર સંભાળવાનું હોય, તો ભાઈ હવે ભણવા જાય પછી નોકરી કરે તો પછી ઘર કોણ સંભાળે? સાંભળ, એ જશે ને ભણવા તો લગભગ 80% કામ કરતા જાય, કંઈ સીધા જાગીને દોડવા નહીં મળે. એટલે તારી મમ્મીને એટલી રાહત મળે. અને માણસ, હું તો એમ કહું ને, અત્યારની પ્રજા છે ને, દીકરો હોય દીકરી હોય કે વહુ હોય, ઘરમાં ને ઘરમાં મૂંઝાયા કરે. એની કરતાં આ મોકળો માર્ગ છે, અને ભણવા જશે તો રોજ નવું નવું શીખીને આવશે, સારા વિચારો આવશે. પપ્પા તમે આ કેવી વાતો કરો છો? મને તો એ નથી સમજમાં આવતું. મને તો એમ હતું કે તમે જ કહી દેશો કે હા બરાબર છે તારી વાત, તમે સમજાવશો કાંઈક. તમે તો મને ઉલટી વાત કરો છો. અરે આ તો ગર્વ લીધા જેવી વાત છે, એમાં તને ના ક્યાંથી પાડવાની હોય કે ઘરની વહુ ભણે, ઘરના કામ કરે. અરે ભણતર હશે ને તો ઘરમાં સંસ્કાર કેટલા સારા આવશે. તને ખબર છે? તમારી આવનારી પેઢી ક્યારે તારી મમ્મીને અને વહુને બાંધવાનું ન થાય. એટલે તારે એને ના નથી પાડવાની, હા પાડી દેવાની છે. ભલે એને જે કરવું હોય ને એ કરવા દેવાનું છે. ખર્ચા વગરનું છે અને સારું છે. એવું નથી કે મફતમાં ઝેર મળે તો પી લેવું. મફતનું છે પણ સારું છે, એટલે એ રસ્તે જવા દે, હું તો એમ કહું છું. મારું તો મન નથી માનતું. બહુ ભણી લઈએ ને તો પછી એ બહુ તકલીફ કરે, તમને ખબર પપ્પા? એટલે બહુ નથી ભણવું એને ભણવાની ઈચ્છા જાગી છે તો ભલે ને વર્ષ 2 વર્ષ જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણે, એમાં શું વાંધો છે? અત્યારે તને ખબર છે, આ તો ભણવાની વાત કરે છે, નકર થોડું ઘણું ભણેલા હોય ને તો અત્યારે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે, વહુ બની ગઈ હોય કોકના ઘરની, છતાં પણ. એ બધું બરાબર, એમને જરૂર હોય તો એ કરે. આપણે ક્યાં એવી જરૂર છે? જરૂર વસ્તુ અલગ છે, શોખ વસ્તુ અલગ છે. જરૂર હોય છે ને એને કામ નથી મળતું, પણ જેને શોખ માટે જે વસ્તુ કરવી છે ને એને ગમે ત્યાં જગ્યા મળી જાય. હવે શું કરવું બોલો? કાંઈ નહીં, તારી મમ્મીને કહી દેવાનું કે સંધ્યા થોડા ઘણા કામ કરતી જ હશે, પણ તમે ના નહીં પાડતા. પણ તારી મમ્મી જ છે ને લવો લઈને બેઠી છે, નથી જવા દેવી, નથી જવા દેવી. એ જ વાત છે ને. હા તો હવે મમ્મી એની જગ્યાએ બરાબર જ છે ને. એલા ભાઈ, એની જગ્યાએ બરાબર નથી. હવે એના સમયમાં એ 2 ચોપડી ભણી ન હોય ને એટલે એને ભણતરની કિંમત શું છે ને એ ખબર ન હોય, એટલે એ ના પાડે છે. એની જેમ જિંદગી રસોડામાં જ કાઢવાની બૈરાવને. તારી મમ્મી જે કે મેં તને કીધું ને, વહુ કે ને ભણવા જવું છે, હા પાડી દેજે, બસ 100 વાતની એક વાત. સારું, કહી દઈશું. તમે કીધું છે, હવે ફરમાન આવી ગયો છે તો હવે ના થોડી પડાય મારાથી. અરે આ કામ તો બહુ સારામાં સારું કહેવાય બેટા. સારા સંસ્કાર કેળવાય ને તો ઘરનો માળો છે ને કાયમ માટે અકબંધ બંધાયેલો જ રહે. બાકી ભણતર જેની પાસે નથી ને એ વાત વાતમાં ઝઘડા કરે, કંકાસ કરે, ને જુદા થાય ને હેરાન થાય ને આવી કૂતરા જેવી જિંદગી લગભગ ઘણા માણસો જીવતા હોય છે. એની કરતાં સારું છે કે વહુ ભણે છે, સારા સંસ્કાર કેળવશે, એનામાં સારા સંસ્કાર આવશે તો આપણા ઘરમાં પણ એ જ વાતાવરણ ઊભું થશે. તમારી આવનારી પેઢી કેટલી સુખી થશે, આવું વિચારવાનું હોય. માથે પથ્થરનો ઓલા શું કહેવાય ડુંગરાનો ભાર ન મૂક્યો આમ પરાયણે આમ રાજી ખુશીથી હા પાડ. હા બસ એમ. સારું, કહી દઈશ હવે કે આ એને જે ભણવું હોય, જ્યાં ભણવું હોય ભણી શકે છે, બીજું શું. હા હા, ફેમિલી ગ્રુપમાં મેસેજ આવ્યો છે કે લ્યો ફ્રી થઈ ગયા લાગે બધા વાતું ચીતું કરવા માટે. ફરી ભણવાનું છે. ગાંડે થઈ ગઈ લાગે. ફાલ્ગુની ભાલ અહીંયા આવતો. આમ જો
શું છે બોલો ને. આ તારા ભાભીએ ગ્રુપમાં મેસેજ નાખ્યો જો શું મેસેજ નાખ્યો છે? સમજો કેવો સરસ મજાનો મેસેજ છે જો કે ફરી ભણવાનું શરૂ કરશે. મેં તો હજી જોયું જ નથી. પણ જો 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 આ તારા ભાઈને કેવું સારું હે. હવે એની ભાઈ ભણવા જશે, તારો ભાઈ એને થેલો લઈને સ્કૂલે મૂકવા જશે. અરે આમ આખું ગામ જોશે તે ગાંડા કાઢશે ને દાંત કાઢશે નહીં હે. અરે પણ કેવી વાત કરો છો? એવું કાંઈ થવાનું નથી. એ ભલે ને લગતી. આ મેસેજ નાખી દીધો છે કે હું ભણવા બેસવાની છું. હા તો એક કામ કરજે, તું તારા ભાઈને કહેજે કે આ રોજ મૂકવા જવું ને આવવું ને એના કહેતા છે ને તારા ભાભી માટે સ્કૂલની વાન બંધાયેલી, એટલે શું કે ચિંતા નહીં. બસ બે છોટલી વાળી તારા ભાભી સ્કૂલે જશે હવે કેમ. તમે હું ગાંડા કાઢો છો હં? બધાની જેમ આમ શાંતિ રાખો ને. એનું છે ને મગજ હમણાં અવળી દિશાએ ચાલે છે ને. એ ભણવા જશે એટલે કંઈ સ્કૂલમાં નથી જવાની, કોલેજમાં જવાની વાત કરે છે. એનું કંઈ ભણવાનું બાકી છે ને, માસ્ટર વાસ્ટર એવું કંઈ કરવાની છે એવું કહેતી હતી. પણ મને સમજાતું નથી કે આ લગ્ન થઈ ગયા પછી આટલા સમય પછી એને શું બધું સૂઝ્યું કે ભણવું છે. કોણ જાણે. હમણાં કંઈ એની ફ્રેન્ડને મળવા ગઈ હતી, એની ફ્રેન્ડને જોયું તો એણે પછી એનું માસ્ટર કંઈ કમ્પ્લીટ કર્યું હતું અને અત્યારે બહુ કંઈ સારા લેવલની જોબમાં છે, મેનેજરની પોસ્ટમાં છે. એટલે આ બેનને પણ એમ થઈ ગયું કે આપણે પણ મેનેજર તો બનવું જ પડે, એટલે નીકળી પડ્યા છે ભણવાની લટ લઈને. અચ્છા, એટલે કે હવે ભણશે તો એ પાછા મોટી જોબ ઉપર લાગીને હા એમ બતાવશે કે હું કાંઈક છું એમ. પણ હું આવું કંઈ થવા નથી દેવાની. આ ગ્રુપમાં મેસેજ કરવાની શું જરૂર હતી? ગ્રુપના આપણા કાકાના ને બધાના કેટલા દીકરાઓને બધા જ છે, તો એને સમજ નથી પડતી કે બધા હું કરશે? આ તમે જ હસો છો એવી રીતે બધા જ હસતા હશે. હા તે હું એટલા માટે હસી રહ્યો છું કે તારે ભાભીને કે હવે છે ને આ ગાંડા કાઢવાનું બંધ કરી દે. હા પણ એ તો હું કહીને જ આવી છું, પણ એના મગજમાં નથી ઘૂસતું તો શું કરું? આ બા હવે મળવા ગઈ હતી કાલે, બાનો ફોન આવ્યો હતો તો મને કહે કે તું આવ ને એને સમજાવ, આ બધી જીદ લઈને બેઠી છે. તો હું ગઈ અને સમજાવ્યું, પણ એ બેનબાએ તો મને જ સમજાવી દીધું કે તમારે છે ને મારી વાતમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી, મારી વાત હું જોઈ લઈશ. હવે ને તને ના પાડી કે મને કંઈ નહીં કહેવાનું. હા તો મને ના પાડી, બાને ના પાડી છે ને, જયદીપનું તો સાંભળતી જ નથી. જયદીપ કંઈ કહે ને તો હા હા, પછી કહે કે મેં પૂછ્યું કે જયદીપે પણ તમને ભણવા જવા માટે હા પાડી દીધી? તો કે હમણાં તો ના પાડે છે પણ હું મનાવી લઈશ. હવે મને ખબર છે એ મનાવી તો લેશે જ ભાઈને. તારો ભાઈ પાછો એની પાછળ લટ્ટુ થઈ ગયેલો કે નહીં, એ તો મનાવી જ લઈને હે. તારા ભાઈ બે મીઠી વાતો કરશે ને આમ તારો ભાઈ એમ કહે કઈ વાંધો નહીં દીકા જાને ભણ ને એમ. હા તો એ તો બધા જ એવા હોય. કેમ તમે મારી વાત નથી સાંભળતા? આ પણ સાંભળવા હા જેવી. એટલે તમે હું એમ તમે પોતાને હું સમજો છો કે તમે તમારી બાયડીનું કંઈ નહીં માનો એમ? ને મારો ભાઈ જ એની બાયડીનું માને? ના ના એમ તો માનવું જ પડે, ઘરવાળીનું માનવું જ પડે. હા તો પછી મારા ભાઈ વિશે બોલવાની શું જરૂર હતી? એ બિચારો ભોળો પડે છે એટલે આ જેવી છે નફટ. બાકી મારો ભાઈ તો બહુ ડાયો છે. બિચારો ડાયો છે તારો ભાઈ? હા તો બિચારોને ડાયો જ છે ને. હવે આ હાંડિયાને ઘાસ ખવડાવે એવડો થયો છે ને હવે બિચારો. આલા તો ભલે ને મોટો થયો હોય પણ મારાથી મોટો થોડી થવાનો છે. તારાથી મોટો નથી થવાનો પણ હવે જો મારો નાનો ભાઈ છે ને એટલે નાનો જ રહેવાનો છે, અને મને એની તો દયા આવે જ. અને આ ખબર નહીં આ વહુ કેવી મળી ગઈ છે, એના લીધે જ છે ને બધી ઉપાધિ થાય છે. આ મમ્મીને ગોઠણનો કેટલો દુખાવો છે, બિચારા કેમ થોડું ઘણું કામ કરાવતા હતા. હવે આ બેન ભણવા જશે, ઓફિસ જશે તો ઘરનું કામ કોણ કરશે? તારા મમ્મી એને જ કરવું પડે. એટલે જ હું કહું છું કે આ વાત આગળ ના વધે ને તો વધારે સારું, નહીંતર પછતાવાનો વારો તો તારા ભાઈને જ આવશે કે આપણે તો ત્યાં કંઈ જવાના નથી એની સેવા ચાકરી કરવા. ના રે ના, એને હું ભણવા તો જવા જ નહીં દઈશ. કંઈ પણ થઈ જાય એને ભણવા તો નહીં મોકલું. ભાઈને સમજાવીશ, એને ચડાવીશ, પણ એને તો નહીં જ જવા દઈશ. હા પણ તું જો તું વધારે છે ને એના મોઢે નહીં લાગતી. તારા ભાઈને તારે જે કહેવું હોય, તારા મમ્મીને કહેવું હોય, આ પણ તારી ભાભીને છે ને તમારા બંને વચ્ચે ઝઘડા થાય ને એવું ના કરતી આપણે. હા હવે ખબર છે, એટલે મેં મીઠી મીઠી જ વાત કરી હતી પણ કાંઈ સમજી નહીં. જો સામે કાકીનો મેસેજ શું આવ્યો જો લે. હવે લગ્ન પછી ભણવાનું શું હોય, ઘરના કામ કરો. ખબર જ હતી. આ બધું હમણાં જોજો ને, હમણાં 100-200 મેસેજ થઈ જાય. હા ગ્રુપમાં પડ્યા છે. કંઈ નહીં, તું છે ને હવે તૈયારી કર જા, એટલે આપણે જઈ આવીએ. અને હું છે ને ઘડીક મેસેજ વાંચું ગ્રુપમાં કેવા મેસેજ આવે છે. બસ હવે બંધ કરો ને, તમે મજાક કરો છો મને ખબર છે. એટલે મજાક નથી કરતો, જોઉં છું.
અરે શું કેમ વાત છે? છે? એકદમ મજા. તું બોલ. ક્યાં જાય છે અત્યારમાં? કામ ધંધા કરવા પડે ને. હા હા, કામ ધંધા તો કરવા જ પડે ને. હમ હા, પણ હું તો તને જ મળવા આવતી હતી. મને એમ કે મારો ભાઈ તો 11 વાગે જાય છે, પણ તું આજે જલ્દી નીકળી પડ્યો. હા તો થોડું કામ હોય રસ્તામાં પણ બીજું, એટલે જવું પડે ક્યારેક વહેલું વહેલું. સાચી વાત છે, પણ હવે તો તમને કેટલું સારું નહીં? આ તું પણ જશે, ભાભી પણ જશે, એટલે ઘરમાં કોઈ નહીં, ઘર ખાલી, બિચારા બા એકલા. એવું કેમ બોલે તું? હા એટલે મને પેલી બધી વાત જાણવા મળી ને કે શું? ભાભી હવે ભણવાનું ચાલુ કરી રહ્યા છે. હા તો હા, તો તને એવું નથી લાગતું કે આ લગ્ન પછી જે ભાભી વિચારી રહ્યા છે એ ખોટું છે? હા, મને પહેલાં લાગતું હતું એવું કે ખોટું છે, શું જરૂર છે, પણ મને પપ્પાએ સમજાવ્યું તો મેં એ વસ્તુ પર વિચાર કર્યો અને મને લાગ્યું કે નહીં, બરાબર વસ્તુ છે. ઘરે બેઠા બેઠા ખાલી બસ બેઠા રહીને ઘરનું કામ કરતા રહું તો એના કરતાં કંઈક નવું શીખીએ તો મગજ ખુલે, તો કામ આવે, ભવિષ્યમાં પણ ગમે ત્યારે કામ લાગે. બરાબર, એટલે આ બધું સમજાવનાર પપ્પા છે એમ ને? સરસ. મારા બાપુજીને પણ સલ્યુટ છે. હમ હા. તે ગ્રુપમાં મેસેજ તો વાંચ્યા જ હશે ને, સવારથી ચાલુ થઈ ગયા છે? ના, નથી વાંચ્યો, તું કહી દે ને. અરે આ ભાભી આપણા ફેમિલી ગ્રુપમાં મેસેજ કર્યો છે કે હવેથી હું ભણવાનું ચાલુ કરી રહી છું એમ. તો બધાના મેસેજ આવે છે. આ કાકીજીએ પણ મેસેજ કર્યો છે કે હવે શું ભણવાની જરૂર, લગ્ન થઈ ગયા. હવે તને વિચાર આવે છે આ લગ્ન પછી આવું બધું કરે ને તો બધા સમાજમાં વાતો કરે. શું વાત કરે? એ જ કે હવે કાંઈ મોઢું કાળું કરવા તો જાતી નથી, ભણવા જાય છે ને. અને બોલવાનું, લોકોનું કામ શું છે? બોલવાનું. કારણ કે એ લોકોને લાઈફમાં કંઈક તો મસાલો જોઈએ ને. એ લોકોના ઘરમાં મરી મસાલા ઓછા થઈ ગયા હોય એટલે આપણા ઘરમાંથી આવું ઉઠાવે. અરે પણ આપણે રહેવાનું લોકોની વચ્ચે જ છે, એટલે થોડું ઘણું તો એ લોકોનું વિચારવું પડે. શું વિચારવું પડે એમાં? હું એમ નથી કહેતી કે લોકોનું નહીં વિચારવાનું, પણ એમ કહું છું કે થોડું ઘણું વિચારવાનું. થોડું આપને જે ઠીક લાગે તે વિચારવાનું, જે ઠીક નહીં લાગે તે નહીં તો વિચારવાનું. ક્યાં આપણે કઈ એક્સ્ટ્રીમ કરી નાખ્યું છે? થોડું ઘણું જ કરીએ છે. થોડું ઘણું ભણશે, પછી ઘરે આવી જશે, ઘરનું કામ કરશે, બસ. અને પછી નોકરીએ લાગવાની છે. એ પેલે એની ફ્રેન્ડની જેમ મેનેજરની પોસ્ટ મળી ગઈ તો બેનબા તો આખો દિવસ બહાર રહેશે. સવારથી ભાભી જશે બહાર તો સાંજે રાતે પાછા આવશે. તને ખબર નથી આ મમ્મીને પગની કેટલી તકલીફ છે? મને બધી ખબર છે. તો આખા ઘરનું કામ કોણ સંભાળશે? ઘર કોણ તને શું સંભાળશે? લાગે છે કે શું બધું કામ ધંધો છોડીને બધું ભણવા જશે, નોકરી કરવા જશે? એટલી તો એને ખબર પડે છે. તને શું લાગે છે હાવ કઈ સંસ્કાર વગરની છે? તને એટલો તો ખ્યાલ છે ને કે બધું ધ્યાન રાખે છે. તું આવે છે તો તારું કેટલું ધ્યાન રાખે છે? અરે એ બધી વાત તો ઠીક એ તો અત્યારે રાખે, કારણ કે ઘરમાં છે, ફ્રી છે. જ્યારે ભણવા જશે કાં તો નોકરીએ જશે ને પછી એમ કહેશે કે મને ઓફિસે કામ હોય, ઘરે આવીને કામ કરું, એટલે એ બધું મને નહીં ફાવે. પછી જોજે એના નખરા વધી જશે. આ છે ને તને અક્કલ નથી એટલે બધી હા પાડીને બેસી ગયો છે. તને કેમ આટલો બધો ઉકળાટ થાય છે? મને તો એ નથી સમજ પડતી. અરે મને મમ્મીનો બળાપો થાય છે. બિચારામાં મારા મમ્મીની શું હાલત થશે? ઓહો, તારે એકલીના જ મમ્મી છે કેમ? હા તો તારા મમ્મી હોત તો તું નહીં વિચારત, પણ તે વિચાર્યું, તે તારી બાયડીનું વિચાર્યું ને, એને જે કરવું છે એ કરવા દીધું ને. અરે એને ક્યાં 24 કલાકમાંથી 22 કલાક કામ કરવું છે એને? 24 કલાકમાંથી 12 કલાક તો એ ઊંઘી જાય. બોલો. પછી વધ્યા કેટલા કલાક? 12 કલાક ઊંઘે છે? શું વાતો કરે તું? હા હવે 10 વાગ્યાના ઊંઘી જાય છે. મને તો સુવા ટાઈમ પર જોઈએ, મને તો જમવા ટાઈમ પર જોઈએ. એમની બધી સિસ્ટમ મને ખબર છે હો. એટલે તું મને ન શીખવાડ. તારી મોટી બેન છું. આમ છે ને એમ નહીં સમજ કે હું કંઈ પણ સમજાવીશ ને સમજી જશે. તો શું કેવું તારે હવે? શું કેવું શું? હા જો આ બધી વાતને પડતી મૂકવાનું કે, અને હવે ઘર સંસાર વસાવ્યો છે ને તો એને સાચવ. અમે લોકો નથી સાચવતા. એ કંઈ નવી નવાઈની પરણીને આવી છે? અચ્છા, એટલે આ તકલીફ છે કે તમે લોકો જે કરો છો અને તમને જે કંઈક કરવા નથી મળતું ને એ બીજા કરે છે એટલે તમને થોડુંક નથી ગમતું. કેમ સમજાવું તને? બરાબરની પટ્ટી એટલે શું કહેવાય, આમ કાન ભરી દીધા તારે. કોઈએ કાંઈ કાન નથી ભર્યા. તારે કોઈની વાત જ નથી સાંભળવી તો? બાની તો નથી સાંભળતો, મારી તો સાંભળ. સાંભળું તો છું જ, સાંભળવાની મેં ક્યાં ના પાડી? હા પણ એને ફોલો પણ કરવાનું હોય. એ એટલું તો સાંભળ. પછી યાર બધાનું, જો બધાનું સાંભળીશ ને બધાનું ફોલો કરીશ તો પછી પોતાનું જીવન ક્યારે કોણ કેવી રીતે જીવે? અરે પણ બધાની વાત નથી કરતી, હું તારી બેન છું. હું કઈ તને ખોટી સલાહ આપવાની હતી? ના, હું તારી વાત સમજુ છું, પણ હવે એને ભણવાનું મન છે તો એ ભણી લેશે. અને નોકરીની વાત તો બહુ દૂરની છે. ભણવા તો દે એને પહેલા. હા એટલે ભણવામાં 2 વર્ષ કાઢશે પછી તો નોકરી તો કરવાની જ 2 છે ને. વર્ષ જવા તો દે. 2 વર્ષ એટલે તું આમ 2 દિવસની વાત કરે, 2 વર્ષ પૂરા તો થઈ જવા દે.
યાર મને બહુ મોડું થાય છે, હું જાઉં, તું જા ઘરે અને મજા કરો તમે. હું મજા કરે આ મગજ ખરાબ કરી નાખ્યું છે. લોકોના ફોન આવે છે મારી ઉપર, હું જવાબ આપવા? તારા પર ફોન આવ્યો તો કહી દેવાનો, એ તમે એને ડાયરેક્ટ ફોન કરો, મને વાત નહીં કરો, તારે એમ કહી દેવાનું. ના, હું તો હવે કહીશ કે જયદીપને વાત કરો. યસ, બસ આવું જ કહી દેજે, ઠીક છે? કોઈનો પણ ફોન આવે કહી દેવાનું, ફોરવર્ડ કરી દેવાનો મારા મારો પર. ભાઈ છે ને આવ બદલાઈ ગયો, આવો નહોતો. હું કાંઈ પણ કહેતી ને, હા બેન, હા દીદી, તમે જેમ કહો ને એમ કરીશ. પણ ના, હવે તો છે ને એને કોઈ વાત માનવી જ નથી. જા જા, તું તારા રસ્તે જા. ઓકે, થેન્ક યુ. તમે અંદર જાઓ. હું જઈશ, તું જા. હાવ બાયડી ગેલો થઈ ગયો. શું કહ્યું? કાંઈ નહીં, શું તને નથી કહેતી, તું જા હવે, જા. બાયડી ગેલો. શું? ઓય મીંડી થઈને કચરો વાળમાં. તો ના વાળો. હા હું બોલમાં, નકર હારા વાત નહીં રે. પણ થયું છે શું? આટલું બધું ઉગ્ર કઈ વાતનો ગુસ્સો આવે છે? ચૂપચાપ ભણવાની છે ને જયદીપને ના પાડી દેજે, એને કહી દેજે કે મારે ભણવા નથી જવું, સમજી? કેમ? કઈ ખુશીમાં? સીધી ઊભી રહે. સીધી જ ઊભી છું. બસ, આ ત્રાસે આમ. તો તમે ઊભા છો. ધક્કા મારતી મારતી આવે છે જોડે તે. મેં ધક્કો માર્યો એટલે તારે મને ધક્કો મારવાનો, એવું સમજેશ? હા તો હજી ભણવા નથી ગઈ ત્યાં આટલો પાવર કરેશ, આ ભણવા જશે ત્યારે તો શું કરશે? પણ મારા કામને, મારા બિહેવિયરને અને ભણવાને શું લેવા દેવા છે? આ ભણવા જવાનું નક્કી કર્યું, તને મેં ના પાડી હતી ને, તો જેવી રૂમમાં ગઈ એટલે મારા છોકરાને હું પટ્ટી પડાવી દીધી ને ખબર ન પડી. મારો છોકરોય તને ભણવાની હા જો. પાડી દીધી. જો હા છે ને, પહેલી વાત તો એ કે મારે તમારા છોકરાને પટ્ટી પડાવવાની જરૂર જ નથી. હજુ હું કંઈ બોલું ને એ પહેલા જ એમણે સામેથી મને કહી દીધું કે સંધ્યા તારે ભણવું તું ને તો તું ભણી શકે છે. હવે એમાં મારે કંઈ કરવાનું આવતું જ નથી. અને એમ પણ આ તમારો છોકરો હું કહું ને કરે ને એવું લાગે છે તમને? હા એ તો છે ને, માની આગળ જુદું બોલે, તારી આગળ પછી તારું થઈ જાય, એવું હોય. હવે દીકરો તો ઘરવાળીનો જોઈને કે બાજુવાળીનો થવા તો ન જાય. તો મેં ક્યાં કીધું બાજુવાળીનો થવા જાય? બધું તું તારી જાતે કેસ બાજુવાળીનો થવા જાય એમ. હા પણ તો તમને પ્રોબ્લેમ છે કંઈ? ભણવા નથી જવાનું એ પ્રોબ્લેમ છે મને. જો ભણવા તો હું જઈશ જ, 100 વાતની એક વાત. બીજી વાત હોય તો બોલો. બીજી વાત તો એ છે કે હવે તું ઉપરવટ થઈને ભણવા જશે ને તો મને લાગે છે કે મારે તારા પિયરિયાઓને ફોન કરવો પડશે. બસ હો મમ્મી, આ બધી વાતમાં મારા પિયરિયાઓને વચ્ચે લાવવાની કાંઈ જરૂર નથી. કાં કાઠું પડ્યું પિયરિયાનું કીધું એટલે? હા તો પડે જ ને. એ લોકો શું કરે આમાં? એ લોકોએ મને કીધું છે કે તું ભણવાનું ચાલુ કર એમ. એમને ખબર પડે ને કે અમારી છોકરી સાસરીમાં જઈ જઈને કેવા ખેલ કરે છે, આ તો કોઈ ખેલ સમજાવે. નથી. આ કોઈ ખેલ નથી, બરાબર? હું કોઈ એવા ખોટા કામ નથી કરી રહી કે મારા પિયરિયાઓને નીચું જોવું પડે. તું શું કરવા જવાની છે તને ખબર છે? અમે ભણવા જવાની ના પાડીએ છીએ તો ખોટા કામ ને સાચા કામ ને આ બધા લેક્ચર કોને આપીશ તું? હા તમે બોલો છો કે નીચું જોવું પડે. શું કામ નીચું જોવું પડે? હું એવું તો શું કરું છું કે નીચું જોવું પડે? એ તો તારા પિયરિયા આવશે ને એટલે તને કહેશે ને એટલે તને ખબર પડશે કે તારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. જો આજે બોલ્યા ને બોલ્યા, બાકી મારા મમ્મી પપ્પા કે ભાઈ ભાભી કોઈ પણ ને આ વસ્તુમાં વચ્ચે લાવવાની બિલકુલ જરૂર નથી. એટલે એ વસ્તુ રહેવા દેજો. આ તમારી દીકરી એકલી જે ડાપણ કરે છે ને એટલું બહુ છે. મારી દીકરી તો ડાપણ કરશે જ, કારણ કે મારી દીકરી છે ને પરણ્યા પછી એનું ઘર સંભાળીને બેઠી છે ને એટલે ડાપણ કરે હા છે. તો હું નથી સંભાળીને બેઠી. મારી છોકરી ભણવા જાય છે, નોકરી કરવા જાય છે તારી જેમ? તારે તો હવા જ જાય છે. ઉલટાની સારી વસ્તુ છે. અત્યારે લોકો છે ને નોકરી કરતી વહુ ગોતે છે ને તમને હું સામેથી કહું છું ને કે હું ભણું, લોકોને ભણેલી ગણેલી નોકરી કરતી વહુ જોઈએ છે ને તમને હું કહું છું ને તમને એ પોસાતું નથી. એ તું જેટલું ભણીને આવી છું ને એટલું અમારા માટે બરાબર છે. હવે અમારે વધારે નથી ભણાવીને અમારે તારા પૈસા જોઈતા નથી. ભગવાને જો બહુ મમ્મી, દીધા છે. હું આ ઘરમાં છે ને લગ્ન કરીને આવી છું. મારા પપ્પાએ છે ને મને વેચી નથી દીધી, બરાબર? એટલે તમે કહેશો ને એમ બધું નહીં થાય. મારી મરજીથી હું મારી જિંદગી જીવીશ. મારે ભણવું હશે તો ભણીશ, મારે નોકરી કરવી હશે તો હું નોકરી કરીશ. આ વસ્તુનું ડિસિઝન કોઈ પણ નહીં લે. તો આ શરતો બધી લગ્ન પહેલા કરવી હતી ને તારે કે હું મારી મરજીથી જીવીશ તમારા ઘરે હા આવીને? તો લગ્ન કરવાના હતા ત્યારે તો તમે એવું કહેતા હતા કે અમે તો બહુ બ્રોડ માઇન્ડેડ છીએ, અમને કાંઈ વાંધો નથી, અમે તમારી દીકરીને અમારી દીકરીની જેમ રાખીશું. હવે કેમ તમારી દીકરીની જેમ રાખતા તમને હાલ આવે છે? એમાં એવું છે કે એ વખતે ભણવાની વાત નહોતી આવી, દીકરીની જેમ રાખવાનું, એટલે અમારે એક દીકરી સાસરે ગઈ તો અમે બીજી લાવ્યા તો દીકરીની જેમ રાખતે. પણ તને દીકરી જેમ રહેતા ન હા આવડ્યું. પણ આ તમારી દીકરી ઘરમાં આવી આવીને વહીવટ કરે છે એ વસ્તુ તમને નથી દેખાતી? મારી છોકરી વહીવટ કરે છે તને આકરું પડે છે કાં? હા તો કોઈ દીકરી વહીવટ ના
કરે અને જે દીકરી વહીવટ કરતી હોય ને એના ભાઈનું ઘર પણ ભાંગતા વાર ના લાગે. તું લખણે રહેતી હોય ને તો મારી છોકરી વહીવટ ન કરે. અમારી સમજી ગઈ હોત ને તો મારી છોકરીએ તને સમજાવવાનું હું આવવું કોઈ એવું પડત. ખોટું કામ નથી કરી રહી કે તમે લોકો સમજાવો ને હું સમજી જાઉં. તારે ભણવા નથી જવાનું ને મારું કીધું તું નહીં માને ને તો મારે તારા પિયરિયાને તેડાવવા પડશે. તારા પિયરિયા કે છે ને એ નિર્ણય લેવાશે એટલે માથાકૂટ વધારે પડતી કરવાની નહીં. એકની લાખે મારા પિયરિયા નહીં આવે. તમારે જે કરવું હોય ને કરી લેજો બરાબર. અને ભણાશે તો ખરું જ. મોબાઈલ મૂક ને, મારે કામ છે તારું. તો બોલો ને, મેં ક્યાં કાંઈ ના પાડી તમને કે તમે વાત નહીં કરો? એ છે ને ધ્યાન ન રહે, પછી મોબાઈલમાં જ ધ્યાન રહે. એક મિનિટ. બંધ કરી દે પહેલા એને. હા જો હા, કરી બસ લીધો. એમ. બોલો શું કામ છે? બોલો. તે સંધ્યાને ભણવા જવાની હા પાડી? એટલે તમને નથી ખબર? એ તને પૂછું છું. મને ખબર પડી ને એટલે જ તને પૂછું તો છું. પછી મને કેમ પૂછો છો? ખબર તો છે ને તમને કે મેં હા પાડી દીધી, તો પાછો કેમ પૂછો છો? શું કામ હા પાડી? કેમ? કેમ એટલે તારે નોકરી કરાવવાની છે ને ભણાવીને? હા તો શું વાંધો છે? મગજ ફરી ગયું છે તારું? એનું તો ફરી ગયું છે. જો મને પહેલાં લાગતું હતું કે એ બધું બરાબર નથી, પણ મને પપ્પાએ સમજાવ્યું કે ભણવા દેવામાં શું ખોટી વાત છે. એવી કોઈ બીજી એની ખોટી માંગણી તો છે નહીં, અને ભણવાનો તો બધાને હક છે યાર. તો ભણીમાં શું વાંધો છે? ભણવાનો હક બધાને છે એટલે એનો હક જ્યાં સુધી નતો ને ત્યાં લગન એને ભણી લીધું છે. હવે કઈ આગળ ભણવાની જરૂર નથી. બરાબર, બાપાને ઘરે હતી તો ભણી લીધું ને. હવે અહીંયા વહુ થઈને આવી છે એટલે વહુની જેમ રહી ઘરમાં. એટલે વહુ થઈને આવી એટલે ગુલામ થઈને રહેવાનું એવું? મેં ગુલામ નથી કીધી, તું કેસ તારી જાતે તારી બાયડીને ગુલામ. તમે બોલો છો એ રીતે એટલે એવું ફીલ થાય છે મને. એ તાર જે કેવું હોય ને એ કે તું તારે. બરાબર, એ તે હા પાડી તો પાડી, પણ પાછું ઓલું મોબાઈલમાં બધે લખીને મૂકી દીધું છે. એ ભણવા જવાની છે, ભણવા જવાની છે, એ તો બધું હવે શું એ છે? તો એને આટલા વર્ષો પછી ભણવા મળે છે તો ખુશીના મારે મેસેજ તો કરે ને બધાને કે યસ હું ફરીથી ભણવાની જવાની છું ને આ કોલેજમાં જઈશ ને એ બધું. એ ખુશી તો વ્યક્ત કરે કે નહીં? ઓહો હો હો. એણે ભણવાની ખુશી આટલી બધી વ્યક્ત કરી તો મને એમ કીધું હોત ને કે તમે દાદી બનવાના છો ને તો હું બહુ ખુશ થઈ જાત. લે અત્યારે ઈ ટાઈમ છે. આ તમે આ બધાનું આ જ વાત પર કેમ સોય આવીને ઊભી રહી જાય છે? મને તો એ જ નથી સમજ પડતી. એ દીકરા પરણાવે ને તો વસ વધારવો હોય ને આગળ એટલે પરણાવી છે. બસ બરાબર તમારા છે? લોકોને આ જ વસ્તુમાંથી આગળ જ નથી વધવું, વંશ વધારવો છે બસ. એ બધું થઈ જાય છે, તમે ચિંતા નહીં કરો. કેટલા છોકરા જોઈએ તમારે? કેટલા જોઈએ છે? 2 3 4 5? હવે આ તો પાછો 2 3 4 5 વાળો ન જોઈએ. આ મોબાઈલમાં બધે લખીને મોકલેલું છે ને કે હું અહીંયા ભણવા જાઉં છું. લોકોને ન ખબર હોય, બધાને ખબર પડી ગઈ. તો શેમાં શું? એ તો આજે નહીં તો કાલે ખબર પડી જ જવાની છે. પણ આજ તને ભાન પડે છે? આ કુટુંબમાં ને સમાજમાં લોકો વાતો કરશે શું? કે પરણીને આવ્યા પછી આને હું ભણવાનું ભૂત ચડ્યું છે. તો એ કઈ બહુ ખરાબ વાત છે? તો કઈ સારી વાત છે તારા નહીં નહીં, એટલે તમે મને એ કહો કે ક્યાંક આમ બહાર ગઈ હોય, કોઈ છોકરા સાથે વાતો કરતી હોય ને એવા બધા કાંઈ કિસ્સા બનતા હોય અને એવી વાત ફેલાય સમાજમાં, તો એ વધારે ખરાબ લાગે કે પછી આ ભણવાનું છે એ સાંભળીને વધારે ખરાબ લાગે? કઈ વાત વધારે ખરાબ છે? આપણે કુટુંબની અંદર કોઈ પણ વહુ પરણીને આવી પછી કઈ વહુ ઘરની બહાર જાય છે નોકરી કરવા કે ભણવા, ઈ એટલે મને કહેતો. એટલે એટલે કોઈ બીજું જઈ જ ન શકે એવું? ના ન જઈ શકે. રઘુકુલ રીત સદા ચલી આવી એમ? હા હા, ના, પ્રાણ એ જાય બ- પર વચન ના જાય. પણ હવે એવું નહીં થાય. એ ભણવા જશે એટલે જશે જ. એટલે આ બધો નવો સાલ તમારા ઘરમાંથી ચાલુ કરવાનો છે તમારે. હા હા, હવે સમજ પડી તમને. બહુ સુધરી ગયા તું ને તાર બાપો બે. હા તો હવે એ પપ્પાને કહો તમે. એ એન તાર બાપાનો વારો તો લેવો જ પડશે મારે. ચાલો હવે મજા આવશે બધું સાંભળવાની ને જોવાની. મજા લેવા હાટું તો નથી મોકલીને ક્યાંક એને ભણવા તે કે આમાં હું થાય છે મજા લો. એને જાવું હોય ને ભણવાને તાર જવા દેવી હોય ને તો તું જવા દે, પણ પછી છે ને આપડી તું ઝપાટો જોઈ લેજે. શું ઘરનું કરશો? કામ એકેય નહીં કરું, મારથી થાતું નથી. આ તો એ કરીને જ જશે, એની તો કોઈ ચિંતા જ નથી. પણ જાશે તો ખરી જ એમ ને. હવે હું જોઈ લઉં છું કે કેવી ભણવા જાય છે ને કેવી નોકરી કરે છે. યાર શું કરશો? એ પછી તું જોયા કરજે ને હું પણ શું એવું કરું બધું કરીને તમારે શું ઉંબાડા ઉપાડવા છે? તમે શાંતિથી બેસો ને, તમારે ક્યાં કઈ ઉપાધિ છે? છું. માર ભણવા નથી મોકલવી એટલે નથી મોકલવી. અરે મારા યાર, ઘરની આબરૂ આ ઉંમરે કાઢવાની નથી મારે. અરે આબરૂ કોણ લઈ જાય છે? તમે કેવી વાત કરો છો યાર? તે તમે હું કઈ સારું કામ કરો છો તો આમ ઝંડા લગાવો છો બધી? ભણવાનું કામ સારું નથી તો યાર મને તો સમજમાં નથી આવતું કે ભણવા જાય છે કોઈ માણસ, એને તમે એવું કહો છો કે આબરૂ લૂંટાવા જાય છે? વાહ રે વાહ. છોકરો હોય ને તો ભણવા જવાય. આ પરણીને વહુ થઈને આવી ગઈ પછી એને ક્યાં ભણવા જવાનું આવે છે? એ બધા છે ને જૂના વિચારો હતા. હવે સમય બદલાઈ ગયો છે તો હવે બધાને ભણવા દેવાય, ઠીક છે? અને
તમે આટલી બધી વાત કરો છો, આ બેન નહોતી જાતી? આ તો એ કુંવારી હતી ને, આપણે ઘરે હતી ને ત્યારે જાતી હતી. હાહરે ગઈ પછી જાય છે, એ ઘર સંભાળીને બેઠી છે ને એનું. એને એનું ઘરનું સંભાળવા દો ને, એ બધું ઉપરાણા ન લેવાના હોય એમાં. તો એમાં ઉપરાણા નથી લેતી. આપણે આપણી બાયડીને કહેવાય કે મારી બેન છે ને કુંવારી હતી ને ત્યારે નોકરી કરતી હતી, હવે ઘર સંભાળીને બેઠી જો. છે ને, તું કુંવારી હતી ને ત્યાં લગન તે ભણી લીધું, હવે તારે ઘર સંભાળવાનું. ના, હું એવું નથી કરવાનું. અને એને બેનને કહી દેજો કે છે ને અહીંયા ઉપર ખોટા ખોટા અહીંયા છે ને ઉંબાળા ન ઉપાડે. અહીંયા આવીને પછી છે ને ઘર અહીંયા રામાયણ આપણી રચાઈ જાય છે. બહુ આકરું પડે છે કા? હા, પડે છે. ભગવાન ના પાડે એટલે હા પડે છે. ભણશે તો ખરી. અને બેનને કહી દેજો કે અહીંયા આવીને છે ને ખોટી પટ્ટી ન પડાવે. બહુ હોશિયારી મારમાં. બેન અહીંયા આવશે ઈ ખરી, એનું ઘર છે, જેટલું તારું છે એટલું. ઘરની એની વાત, એવી વાત હું નથી કરતો કે ઘર છે કે નથી એવું. ભલે આવે, ભલે રોકાય, પણ ઉંબાળા ઉપાડવાની જરૂર નથી ખોટા ખોટા. જ્યાં ખોટું થતું હશે ને એને આ મારી છોકરી બોલશે. વાહ રે વાહ, તમારી છોકરી પેલી છોકરી તો કાંઈ નહીં. કેમ? તો મેં ક્યાં ના પાડી છોકરી નથી? એને છોકરીની જેમ રાખી ત્યારે તો માથે ચડીને નાચવા મારે માંડી. કાંઈ હવે માથાકૂટ કરવી નથી. મારે બીજું કામ છે ને, એ ભણવા જશે. તમારે જે કરવું એ કરો. તું મોકલી જોજે, હું જોઉં છું. હા, જોઈ લઈશું. હાલી નીકળો છે તે. આજ મૂડ નથી બરાબર, ચા બનાવ ને. મારોય મૂડ બરાબર નથી. તમારી ભણેતરી વહુને કોને ચા બનાવે? કેમ તને એમાં શું કાંટા વાગે છે? હું કેમ મેણા બોલે છો? હા, મને છે ને પગ દુખે છે, મારાથી હવે કઈ કામ થતા નથી ઘરના. પગ દુખે છે, હાથ તો હારા છે ને, ચા હાથે બનાવવાની. હા પગે પણ નહીં. હા પણ રસોડા આગળ ઊભું નથી રહેવાતું મારાથી પ્લેટફોર્મે. એટલે એને ઓ બિચારી થાકી જાય, પરીક્ષા છે, પરીક્ષા દેવા જાય છે, તો આવે તો થોડોક આરામ તો જોવે કે નહીં એને? લે, આ તો જબરા ભાઈ વહુનું ઉપરાણું ખેંચવા માંડ્યા. મારે ઊભું નથી રહેવાતું, એને જ જોતા. વહુને એમ નથી કહેતા કે તું ચા બનાવી લાવ. તો એક કામ કર, તું રસોડા પાસે છે ને એક ટેબલ મૂકી દેજે, એના માથે બેસી જજે અને પછી ચા બનાવજે. એવું બધું ધતિંગ કરવા એની કરતાં એક કામવાળી જ રાખી લો ને ઘરની અંદર. મારાથી આમે કામ નથી થતા. તમારી વહુને તમારે આરામ કરાવવો છે, ભણવા મોકલવી છે, પરીક્ષા અપાવવી છે. ને હમણાં જ તો તમે કીધું કે એને પરીક્ષા છે, આરામ કરવા દે, વાંચવા દે. વંચાવો કામ વળે કે મફત આવે? તે વહુ કમાશે ને. હું એક હારે પગાર દઈને લાવ્યો છું, તને ખબર છે ને? એટલે મને કામવાળી સમજ્યા છો એમ ને? તમે એનો મતલબ પગાર દઈને લાવ્યો છો એ કારે, એટલે તમે કેવા શું માગો છો? કાંઈ નહીં ભાઈ, સીધી રીતે ચા બનાવી દે એમ કહેવા માંગુ છું. નથી બનાવી દેવાની ચા, મારાથી થતી નથી. વહુને કહો વહુ બનાવી દે, બરાબર છે ને? ભણવું હોય ભલે ને ભણતી, હું કાંઈ ના નથી પાડતી. આપણે પાણીનું પાલું ભરવાના નથી. બસ આ બહુ ભણવા જાય છે ને એટલે તું આડોડાઈ કરે છો, મને ખબર છે બધી. એ તમારે જે સમજવું હોય ને સમજો તમે. મારથી નથી થતું એટલે નથી થતું કામ ઘરનું. તો પછી ખાવાનું કામ થાય છે? એ તો થાય બધાયથી. તો પછી એ ન થવું જોઈએ. થાકી જતા હોય ને જે માણસ, એનાથી ખવાવું ન જોઈએ. તમારી જીભ થાકે છે બોલતા બોલતા. પણ મને તો ક્યાં કઈ એક વાતમાં તકલીફ છે જે ઠાકે. હા. મને છે હાથ દુખે ને પગ દુખે ને હું નહીં કરું. પણ તમારે તો બેઠા બેઠા બધા ઓર્ડર જ કરવાના, એટલે તમને કાંઈ વાંધો ના આવે. તો જે કરે ને કામ એને ખબર પડે કે હાથ ને પગ કેવી રીતે દુખે અને કેમ ના દુખે છે. તો જે જેની ફરજમાં જેવા કામ આવતા હોય ને એવા કામ કરવાના હોય. તો આપણા હાથમાં કાંઈ મહેંદી નથી મૂકી, આપણે ઊભા થઈને જાતે ચા બનાવી લેવાય. એ મારી ફરજમાં આવે છે ચા બનાવવું? હાસ તો કેમ? અરે ચા બનાવવું ઘરના બૈરાનું કામ છે, આદમીનું થોડું કામ છે. બૈરા જ ચા બનાવે એવું કઈ જગ્યાએ ને કઈ ચોપડીમાં લખ્યું છે એ તમે મને કહો. મેં ક્યાંય નથી સાંભળ્યું કે હા. ઘરનો ધણી કામ કરતો હોય ને બાય બેઠી હોય એવું. ભૂલે ચૂકે દીકરો ન પરણાવ્યો હોય ને વહુ ન આવી હોય ઘરની અંદર અને પોતાની બાઈ માંદી પડી હોય તો એ જણ કામ કરે કે ન કરે? હવે એ બધું આપણે છે તો એવા હું કામ વિચાર કરે છે? આમ હોય તો આમ થાય ને આમ તો તું મહેરબાની કરીને એટલી જીભ અહીંયા હલાવી એની કરતાં હાથ હલાવ્યો હોત ને તો અત્યારે ચા બની ગઈ હોત. તો પછી તમે આ બેઠા બેઠા જીભ હલાવીને મારી જોડે આટલું ભાષણ કર્યું તો એ કરતાં તમે જ ચા બનાવી લીધી હોત તો, કાં તો વહુને બરકી દીધી હોત ને તો વહુએ ચા કરી દીધી હોત ને તમે પી લીધી હોત. પેલા એ કામ કરીને આવી છે બહાર, પરીક્ષા આપીને એટલે આરામની જરૂર છે. હું બાપરે, ત્યાં તો એને હળે જોડી હતી નહીં, કોલેજમાં ગઈ હતી ત્યાં એટલે થાકી ગઈ બિચારી. હે ભગવાન, આને કેમ સમજાવવાનું? ભગવાન આનાથી સેટો રહે એવું લાગે. અત્યારે તો તમે છે ને મારી બાજુમાં બેઠા છો ને એ છેટા થઈ જાવ ચા માંગ્યા વગરના. સારું, જેવી તમારી મરજી. હું બાકી વહુ છે ને અત્યાર સુધી ભણવા ગયા હતા અને પરીક્ષા અપાઈ રહે ને ત્યાં સુધી ઘરના કામ એ નહીં કરે એટલે નહીં કરે. તારે કરવા હોય તો કર,
નગર કાંઈ નહીં. અમે તો હાલ બહાર જઈને ચા પી આવશું. તું ક્યાં પીવા જઈશ? મારે પીવી હશે ને તો હું મૂકી લઈશ, એ તમે એવું ચિંતા કરશો નહીં મારી, બરાબર છે? પણ તમને તો નહીં જ મૂકી દઉં. એટલું બધું અળખામણું ન થવાય. એ આપણા ઘરની વહુ છે, એને આમાં હેરાન ન કરાય ખોટી રીતે. એ આ છે ને અમે ભણવા જવાની ના પાડી હતી ને તો એને છે ને હળી કરનાર કોણ? તમે ને. છોકરાને કીધું કે મોકલ ભણવા, એટલે હવે તમે છે ને ભોગવો, આ તમારી શિક્ષા છે. અરે આ તો આપણા ઘરના સંસ્કાર સારા કહેવાય કે આપણા ઘરની વહુ લગ્ન થયા પછી પણ પરીક્ષા આપવા જાય, ભણવા જાય. એ સારામાં સારી વાત, ગર્વ લીધા જેવી વાત કહેવાય. તમે લીધા કરો ગર્વનો ઝંડો, બરાબર છે? આપણા કુટુંબમાં કોની વહુ લગ્ન કરીને આવ્યા પછી ભણવા ગઈ ને પરીક્ષાઓ દેવા ગઈ તો તમારે બધો આટલો બધો બાંબો છે? રાજ, રાજ, શું કરો છો? કેમ અહીંયા બેઠા છો? હું ક્યારની શોધું છું તમને બહાર. અરે યાર, હમણાં મગજ કામ નથી કરતું. અરે પણ હું નાસ્તો બનાવીને રેડી છે, નાસ્તો નથી કરવો? ના, ભૂખ નથી, નાસ્તો નથી કરવો. આમ જોઉં તો કેમ આમ મોઢા પર બાર કેમ વાગી ગયા છે? કંઈ થયું છે? હા યાર, છેલ્લા કેટલા સમયથી છે ને આ ધંધામાં બરાબરનું કંઈ સેટલમેન્ટ નથી થતું. જોઈએ એવું પ્રોફિટ જ નથી થતું અને પૈસાની એટલી બધી અગવડતા પડે છે ને કે વાત નહીં પૂછ. શું કરવું ને કંઈ સમજાતું નથી. લોકોના બિલ ચૂકવવાના, પેમેન્ટ ઉપરથી આવતા નથી. હમણાં મંદીનો માહોલ જ એવો છે ને કે વાત જ નહીં પૂછ. કંઈ મહેનત નથી થતું. જો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય ને તો આવું તો આવ્યા જ કરે. ક્યારેક મંદી હોય તો ક્યારેક તેજી. એટલે આ બધું બહુ મગજ પર નહીં લેવાનું હોય. જે સમય હશે ને એ બધો નીકળી જશે. એ ખાલી કહેવામાં સારું લાગે. આજે પાર્ટીના ફોન આવતા હોય ને જેને પેમેન્ટ ચૂકવવાના હોય અને સમયસર ના પહોંચે ને તો બીજી વાર આપણું કામ ના થાય. હમણાં તને ખબર નથી, 3-4 જગ્યાએથી તો માલ આવતો પણ બંધ થઈ ગયો છે. હવે તો માલ આવે જ નહીં, કાચું મટીરિયલ તો તૈયાર કરીને દેવું કઈ રીતે? સામું મટીરિયલ તો જોઈએ ને. તમે આ વાત લઈને બેસી ગયા, હું તો તમારી પાસે પૈસા માંગવાની હતી. આ ઘરમાં ઘણી વસ્તુ લાવવાની છે, કરિયાણું પણ ખૂટી ગયું છે, તો હું તો એ જ કહેતી હતી કે થોડા પૈસા આપો તો બધું લઈ આવું. યાર જો હવે તે વસ્તુ જેવી માંગી છે તો કાંઈક સેટિંગ કરું. શાંતિ રાખ થોડી. પણ રાજ, આમ 2 મહિનાથી તમે આવું કરો છો, કાંઈ સેટિંગ કરું, કાંઈ સેટિંગ કરું. મારા માટે કાંઈ વસ્તુ જોતી હોય તો ઠીક છે, તો ઘરના માટે વસ્તુ જોઈએ તો પણ આવી વાત કરો. તને ખબર છે છેલ્લા 2 મહિનાથી બહારથી પૈસા લઈને જ બધું એડજસ્ટ થાય છે. કંઈ આવક જ નથી તો ક્યાંથી પૈસા કાઢવા? તને ખબર છે હમણાં માર્કેટમાં નહીં તો 3-4 લાખ રૂપિયા તો ડૂબી ગયા નહીં, લઈને જ ફરાર થઈ ગયો છે એક વ્યક્તિ. એટલે એ તો ભૂલી જ જવાના છે, પાછા આવે એમ જ નથી. અને હમણાં છે ને શું કહું મારે તને બધી વાત કરવી નથી, ખોટી તને ચિંતા થાય એટલે. રાજ, હું તમને કોઈ રીતે મદદ કરી શકું એમ એટલે કે જો એવું હોય તો હું નોકરી શોધી લઉં. શું કરીશ તું નોકરી કરીને? તું કેટલું ભણી છે? હે, તારા ભાભી જેટલું તો ભણી નથી ને, એટલે તું પણ નોકરી કરીશ તો 5-7 હજાર કે 10 હજાર રૂપિયા તને પગાર આપશે, એમાં કંઈ વળે નહીં. એ વાત તો સાચી છે કે હમણાં છે ને હું વધારે કમાઈ શકું એમ નથી. બીજું એક કામ કરી શકું, ભાઈને વાત કરી શકું કે ભાઈ કંઈ મદદ કરે. હવે એ ક્યાંથી મદદ કરશે? ક્યાંથી મદદ કરશે? કરી જ શકે ને, એ લોકો બંને જણ કમાય છે તો પૈસા તો હોય જ ને વધારે. જો હમણાં થોડો સમય માટે લઈ લઈએ પૈસા, પછી જ્યારે આપણી સગવડ થાય ત્યારે રિટર્ન કરી દઈશું. એ તને આપશે. તે જ તારા ભાભી માટે કેવું કહ્યું હતું? હે, આપણે બધા એને અને હવે જઈએ જઈશું હાથ લંબાવવા માટે તો એ તને હાથમાં કંઈ આપશે કે લઈ જા બેન 5,000 10,000 50,000 લઈ જા? કંઈ નહીં મળે. રહેવા દે, સોનાની જ્યારે પાણીમાં નથી નાખવી આપણે કંઈ. સાચું કહું ને તો જ્યારે ભાભીએ ભણવાની વાત કરીને ત્યારે આપણે બધા વિરોધ કરતા હતા, પણ અત્યારે જો અત્યારે સારા લેવલની પોસ્ટ પર છે, એજ્યુકેશન કમ્પ્લીટ કરી નાખ્યું અને જોબ પણ સારી મળી ગઈ. અને તમને ખબર છે જયદીપ કરતાં પણ વધારે સેલેરી છે એનો.
ખબર છે, બધી મને ખબર છે કે અત્યારે એ લોકોને સારામાં સારું છે, પણ આપણે શું કામનું? આપણે તો કહેવાય ને કે કંઈ કામનું નહીં. આ ગંગા ઘર કિનારે છે પણ એમાંથી આપણે પાણીનો લોટો ભરી શકતા નથી. પણ એકવાર વાત કરવામાં શું જાય છે? હું એકવાર વાત તો કરી જાઉં. ના, કદાચ ને ભાઈ માની જાય, ભાભી માની જાય, આપણી કન્ડિશન સમજે અને આપને મદદ કરે તો કંઈ વાંધો નહીં, તારી રીતે ટ્રાય કરી જો, કદાચ માની જાય તો. બાકી મને તો કોઈ રસ્તો દેખાતો નથી કે તારો ભાઈ માની જાય કે તારા ભાભી માની જાય. હા, કદાચ તારો ભાઈ એકવાર માની જાય પણ તારા ભાભી એ તો નહીં માને, કારણ કે આપણે ત્યાં જઈને ખરું ખોટું બહુ સંભળાવ્યું છે ને એટલા માટે. હે? એક વાત કહું, બોલ. આજે મને અફસોસ થઈ રહ્યો છે. એના માટે? મારી સાથે લગ્ન કરી એના માટે? ના ના, આ ઘરેથી જ્યારે ભણવા માટે કહેતા હતા ને, જયદીપ પણ મને બહુ ફોર્સ કરતો હતો. મારા કરતાં નાનો હતો તો પણ સમજાવતો હતો કે દીદી તું અત્યારે ભણી લે, પછી તને કામ આવશે. પણ ત્યારે મને ભણવામાં રસ જ નહોતો અને હું ભણી નહીં. પણ જો ભણી હોત તો આજે તમને સરખી મદદ કરી શકતે ને. હા, હવે જે ગઈ છે ને વાતને વગોળવાથી કોઈ ફાયદો નથી. અને એવું લાગતું હોય કે તારો ભાઈ માનશે કે તારા ભાભી માનશે, તારે એકવાર વાત કરવી તો કરી જો. એને કે થોડો સમય માટે આપો, 6-7 મહિના માટે, પછી રિટર્ન કરી દઈશું. ઠીક છે, હું આજે જ એ લોકોને વાત કરી લઉં છું. હા, કેટલા વખત પછી આપણે સાથે બેઠા હે? હા તો કેટલા દિવસ પછી મને પણ આજે રજા મળી છે. હા, બહુ સારી વાત છે ભાઈ. છૂટી આપણે મળી. અમે તો રોજ સાથે બેસી બાંધવા, કેમ? આ તું એ છે ને વહુને નોકરી ન કરવા દીધી હોત ને અને ભણવાય ન મોકલી હોત ને તો તમે બે રોજ હાથે બેસતા હોત અમારે જેમ. કે હું પછી મારે શું કહેવું એને, એ ભણીને એટલા આગળ વધ્યા છે ને તો આપણા ઘરમાં અત્યારે સુખ શાંતિ છે. નકર નહોતી. પહેલા કરતા તો વધારે છે ને. અને સમાજમાં હવે તમને કેમ વખાણ નથી કરતા? તમે ગર્વ નથી લેતા? એ નથી સારું લાગતું? લ્યો કે તમે ન ભણ્યા હોત તો તમે બે, અરે આવું બોલતા શરમ નથી આવતી? ભણ્યા ન હોત તો હું આપણી જેમ બે મંજીરા વગાડી. હવે તમે રહેવા દો, તમે પાછા ગુસ્સે થઈ જાય. એ હું વાતમાં એનું મોઢું જ છે એવું. એટલે હોવ એટલા આગળ વધ્યા છે ને એ વાતની ખુશી નથી. બસ હું કામ ભણ્યા, હજી ભૂત નથી નીકળતું એના મનમાં. એટલે આ વાતોમાં તો ભૂલાઈ ગયું. હા, શું? કંઈક બેનનો ફોન આવ્યો હતો કે આવે છે. હવે અચાનક શા માટે આવે એ ખબર નથી. હા, હવે એમાં આવે તો એ તો તમને ખાલી કીધું છે કે હું આવું છું. બાકી એને આવવા માટે કઈ રીઝન ની થોડી જરૂર હોય. લે હા, આવી નામ ગઈ. લીધું. એ આવ બેસ બેસ. આવો આવો આવો. હા, કેમ છો બધા? એકદમ મજા. તું કે? બસ મજામાં. એ તને જ યાદ કરતા હતા અમે બધા ભેગા થઈને અને તું આવી ગઈ લે. સારું છે. તારા મોઢા પરથી તું જે કહે છે કે બસ મજામાં, એવું લાગતું નથી. કેમ? સાચું કહું તો મજા નથી જ. શું થયું છે? શું થયું? ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? તને કઈ થયું? રાજને તકલીફ છે. આ બિઝનેસમાં લોસ ગયો છે. 4-5 લાખ રૂપિયાની જરૂર હતી, એટલા માટે માંગવા આવી છું. પણ ચિંતા નહીં કરો, હું થોડા સમયમાં અમે લોકો પાછા આપી દઈશું. અરે એ બધાની કોઈ વાત જ નથી. અને સારું કર્યું તું અહીંયા આવી ગઈ. કોઈ બારે લેવા જવા, વ્યાજે રૂપિયા લેવા, એના કરતા ઘરમાં જ આપણે માંગી લો તો વધારે સારું ને. અરે ઘરમાં પણ તારે ક્યાં એટલો બધો પગાર છે તે બેલેન્સ હોય કે તું બેનને આપી દે? મમ્મી પાસે હશે. હા, તારી પાસે બેલેન્સ હોય તો આપ. બાકી આને કાંઈ એવી નોકરી નથી કે લાખો રૂપિયા પગાર છે ને બચત હોય. અરે પણ તમે લોકો આમ અંદર ઝઘડો નહીં કરો. આ તો ફક્ત પૂછવા આવી હતી. રાજે તો મને ના જ કહી હતી કે તું તારા ઘરે જશે તો કદાચ ત્યાંથી સગવડ નહીં થાય, એટલે એ પણ એના ફ્રેન્ડ મિત્રો પાસે ગયા જ છે. હવે જો ત્યાંથી કંઈ સગવડ થાય તો ઠીક, કારણ કે આ બધી પાર્ટીઓને આપવા પડે એમ છે. 4-5 લાખ રૂપિયા એટલા બધા પૈસા તો અમે ક્યાંથી લાવીએ? પણ જાણો છો કે આ નાની રકમ નથી, પણ મને થયું કે જેટલી પણ મદદ મળે એટલી અહીંયાથી કરીએ, પછી બાકીનું બીજેથી વિચારીએ. હા, એ કામ તો તે સારું કર્યું કે તે અહીંયા પહેલા કીધું. પણ કંઈક જોઈએ, પૈસાની સગવડ ક્યાંકથી થઈ શકે તો. પણ ભાઈ, મને આજે જ પૈસા જોઈએ છે, થોડું ઇમરજન્સી છે. આજે તો 4-5 લાખ રૂપિયા તો કેમ થાય? હા, એવા તો બાપુજી, તમારી પાસે કંઈ
મૂડી હોય તો હમણાં આપો ને, હું 6-8 મહિનામાં પાછા આપી દઈશ. અરે બેટા, મારી પાસે 5-25 હજારની મૂડી હોય, એવડી મોટી રકમ મારી પાસે ન હોય. અને અમારી પાસે હોય તો તને દેવાના જ હોય ને. દીકરી પાસેથી કાંઈ પાછાય થોડા માંગીએ અમે. એક મિનિટ, તમને 5 લાખ રૂપિયા જોઈએ છે ને? તો મારી પાસે પડ્યા છે. તમારી પાસે આટલા બધા? 5 લાખ રૂપિયા? તમને તો ખબર છે ને, મારી સેલેરી સારી છે, અને એમ પણ મારી સેલેરી આવે ને એમાંથી જયદીપ 1 રૂપિયો પણ નથી લેતા, એટલે મેં સેવિંગ કર્યા છે. મને એવું હતું કે એમને જરૂર હશે ત્યારે દઈશ, પણ હવે તમને જરૂર છે તો તમને આપી દઉં. તમારાથી જ્યારે સગવડ થાય ત્યારે પાછા આપી દઈશ. ભાભી, હું તમારો આભાર કઈ રીતે માનું? જો મને માફ કરી દેજો કે જ્યારે તમે ભણવાની વાત કરતા હતા ને, ત્યારે હું પણ એના વિરુદ્ધ જ હતી. પણ આજે તમને જોઈને પ્રાઉડ ફીલ થાય છે કે તમે એ લેવલ પર છો કે આજે એક સ્ત્રી થઈને અમને લોકોને આટલી મોટી મદદ કરવા તૈયાર છો. હા, કેમ નહીં? ત્યારે મેં વિરોધ સહન કર્યો તમારા બધાનો, પણ આજે એ દિવસ આવ્યો ને કે કોલર ઊંચો કરવા જેવી બાબત થઈ ગઈ. અને મેં તો તને કીધું હતું ને કે તું ભણી લઈશ તો કંઈક કામ લાગશે, ભલે અત્યારે નહીં ખબર પડે, પણ તારું તો ત્યારે કંઈ ધ્યાન જ નહોતું. સાચી વાત છે. મેં પણ રાજને એ જ કહ્યું કે જયદીપ નાનો હોવા છતાં મને સમજાવતો હતો કે દીદી ભણવામાં ધ્યાન આપી લે, અત્યારે ભણી લે. પણ ત્યારે મેં કંઈ મગજ પર નહીં લીધું. પણ અત્યારે ખરેખરમાં અફસોસ થાય છે કે આવા સમયે હું રાજને કોઈ મદદ નથી કરી શકતી. પણ તમે લોકો મને આટલી મોટી મદદ કરો છો ને એના માટે થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ બોલવાની વાત છે આ? હવે તમને સમજાણું કે તમને અલગથી સમજાવવા પડશે કે આ ભણતરનું શું મહત્વ છે એ? સમજાઈ ગયું હવે, પણ પછી હમણાં એવા જ કરવાનું ઠેઠુંદી. બોલો, જોતો હજી તો પહેલી વાર કીધું એમાં. પણ આ તારા બાપા છે ને, જ્યારે મોકો મળે ને ત્યારે છે ને મને સંભળાવતા જોઈશે. લે એવું કરે છે એટલે. એવું જ કરે ને. પછી બા, આપણો જ વાંક હતો. હા, આપણે ભાભીને સમજ્યા નહીં અને એમનો વિરોધ કર્યા કરતા હતા. પણ જોયું, અત્યારે મદદે એ જ આવ્યા ને. મને તો એટલી ખબર પડે કે કોઈ પણ મા બાપે એની દીકરીને પગભર બનાવવા માટે ભણાવવી જોઈએ. જો ભણાવશે ને તો એના પગભર બનશે, અને ભલે સારા ઘરમાં એના લગ્ન થાય, પણ કાલ સવારે કાંઈ આપત્તિ આવે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે, તો એ છોકરી પોતાના પગ પર ઊભી રહીને આખું ઘર ચલાવી શકે એમ હોવી જોઈએ. એટલે આપણે બધાએ એવું જ થિંકિંગ રાખવું જોઈએ કે છોકરીઓને હંમેશા ભણાવવી જોઈએ. વાત તો સાચી છે તમારી.